જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો, કેમ છો મારા મનમાં જીલ્યા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ। આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે। આજનો વિડીયો એટલે એવા વાક્યો, માત્ર 10 વાક્ય પણ 10 વાક્યમાં સંપૂર્ણ બધોય કોર્સ, બધાય મોટા મોટા વાક્યનું અંગ્રેજી કઈ રીતના કરવું, પ્લસમાં પ્રિપોઝિશન, કન્જક્શન, ટુ બી, ટુ હેવ, ઈચ્છાવાળા વાક્ય, મજબૂરીવાળા વાક્ય, જરૂરવાળા વાક્ય, બધાય મોડલ્સ, બધાય ટેન્સ, બધું એટલે બધું આવી જશે। આ વિડીયો ખરેખર દિલથી આખો વિડીયો જોજો। મેં પણ આવી જ પ્રેક્ટિસ કરેલી હતી। એ પહેલાં ગઈકાલનો આગલો જોરદારનો વિડીયો જોવાનો બાકી હતો, જોઈ લેજો। આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે। વોટ્સઅપ ગ્રુપમાં ફરી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ। ઇન્સ્ટાગ્રામ પેજ નિરલ અઘારા અને ફેસબુક પેજ નિરલ અઘારા। ઇન્સ્ટાગ્રામમાં છે 80,000 કરતાં વધારે ફોલોવર્સ અને ફેસબુકમાં છે 77,000 કરતાં વધારે ફોલોવર, 77,000। ફેસબુકમાં છે 80,000 કરતાં વધારે અને સોરી ઇન્સ્ટાગ્રામમાં છે 80,000 કરતાં વધારે, ફેસબુકમાં છે 77,000 કરતાં વધારે ફોલોવર્સ। એમાં પોસ્ટમાં ઇમેજ આવે છે, ઉચ્ચાર સાથે ઇમેજ, ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર। ફટાફટ ફોલો કરી નાખજો, અંત સુધી જોડાયેલા રહેજો। જોરદારનો વિડીયો છે, બધાય આવી જશે। અને ખાસ કરીને જો આવા શબ્દો, કન્જક્શન, બટ એટલે પણ, ધેરફોર એટલે તેથી, એન્ડ એટલે અને, બીકોઝ એટલે કારણ કે, ઇવન ઇફ એટલે ભલે, એટ એટલે તો પણ, સ્ટીલ એટલે હજુ સુધી। બરોબર, ચાલો। મારે રોકાવાની ઈચ્છા છે પણ ભલે મોટા મોટા વાક્ય હોય પણ કન્જક્શન છે ને એ બે વાક્યને જોડવાનું કામ કરે। ટૂંકા ટૂંકા વાક્યો કરો એટલે આવડી જાય। પણ મારે ઘણું કામ છે તેથી મારે ઘરે જવું પડશે કારણ કે મારે મજબૂરી છે, મારે રોકાવાની ઈચ્છા છે। ઈચ્છાવાળા વાક્યો વોન્ટનો ઉપયોગ થાય, વર્તમાન કાળ વોન્ટ અથવા વોન્ટ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈમાં આવે વોન્ટ, આઈ વોન્ટ ટુ સ્ટે એટલે કે મારે રોકાવું છે પણ મારે ઘણું કામ છે। ટુ હેવ વર્તમાન કાળ હેવ અથવા હેઝ, આઈ હેવ મચ વર્ક, મારે ઘણું કામ છે। તેથી એટલે ધેરફોર મારે ઘરે જવું પડશે। ભવિષ્ય મજબૂરી વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ હેવ ટુ ગો હોમ। શું કામ? કારણ કે મારે મજબૂરી છે। ટુ હેવ વર્તમાન કાળ હેવ હેઝ, આઈ હેવ કમ્પલ્શન એટલે મજબૂરી, ટુ હેવ, ટુ બી બધું આવી જશે હો। મારે રોકાવાની ઈચ્છા છે પણ મારે ઘણું કામ છે તેથી મારે ઘરે જવું પડશે કારણ કે મારે મજબૂરી છે। આઈ વોન્ટ ટુ સ્ટે બટ આઈ હેવ મચ વર્ક, ધેરફોર આઈ વિલ હેવ ટુ ગો હોમ બીકોઝ આઈ હેવ કમ્પલ્શન। ભલે એટલે ઇવન ઇફ, હું ઘરે નથી, હું ઘરે છું, આઈ એમ એટ હોમ, હું ઘરે નથી, આઈ એમ નોટ એટ હોમ। પણ હું ગમે તેમ કરીને આવીશ, હું આવીશ સાદો ભવિષ્ય, વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વિલ કમ, ગમે તેમ કરીને, ગમે તે રીતે, એની હાવ કારણ કે, બીકોઝ મારે ક્રિકેટ રમવું છે એટલે કે મારે ક્રિકેટ રમવાની ઈચ્છા છે। વર્તમાન કાળ વોન્ટ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ, આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ। ભલે હું ઘરે નથી તો પણ હું ગમે તેમ કરીને આવીશ કારણ કે મારે ક્રિકેટ રમવું છે। ઇવન ઇફ આઈ એમ નોટ એટ હોમ બટ આઈ વિલ કમ એની હાઉ બીકોઝ આઈ વોન્ટ ટુ પ્લે ક્રિકેટ। જ્યાં સુધી ત્યાં સુધી, આને કહેવાય એઝ ફાર એઝ, હું તેને જાણું છું, એઝ ફાર એઝ આઈ નો, છોકરા માટે કર્મમાં હિમ, એઝ ફાર એઝ આઈ નો હિમ, તેની પાસે ગાડી છે, પાસે। વર્તમાન કાળમાં ટુ હેવ વર્તમાન કાળ હેવ અથવા હેઝ, હી હેઝ અ કાર। તો પણ તે આપણને એક દિવસ માટે ગાડી આપશે નહીં, એટ હી ગાડી આપશે, આપવું મીન્સ કે જો આપશે સાદો ભવિષ્ય, વિલ ગીવ, હી વિલ ગીવ તે આપશે નહીં, હી વિલ નોટ ગીવ શું? ગાડી, અ કાર।
કેટલા દિવસ માટે? એક દિવસ માટે. ફોર અ ડે એટલે કે એક દિવસ માટે. એઝ ફાર એઝ આઈ નો હિમ હી હેઝ અ કાર એટ હી વિલ નોટ ગીવ અ કાર ફોર અ ડે. તો પણ તે આપણને ગાડી આપશે નહીં. ચાલો, મારે રોકાવાની ઈચ્છા છે પણ મારે ઘણું કામ છે તેથી મારે ઘરે જવું પડશે બીકોઝ કારણ કે મારે મજબૂરી છે. આઈ વોન્ટ ટુ સ્ટે બટ આઈ હેવ મચ વર્ક ધેરફોર આઈ વિલ હેવ ટુ ગો હોમ બીકોઝ આઈ હેવ કમ્પલ્શન. Even if I am not at home, but I will come anyhow because I want to play cricket. As far as I know him, he has a car, yet he will not give a car for a day. ચાલો, મારા પપ્પા ઘરે નથી. મારા પપ્પા ઘરે નથી. તેથી મારે મારા પપ્પા વતી. ચાલો, મારા પપ્પા ઘરે નથી. માય ફાધર. મારા પપ્પા જો મારા પપ્પા ખુશ છે. માય ફાધર ઇઝ હેપી. મારા પપ્પા ઘરે છે. માય ફાધર ઇઝ એટ હોમ. મારા પપ્પા ઘરે નથી. માય ફાધર ઇઝ નોટ એટ હોમ. તેથી સો અથવા ધેરફોર મારે મારા પપ્પા વતી જવું પડશે. મારે જવું પડશે. મજબૂરી, ભવિષ્ય મજબૂરી. આઈ વિલ હેવ ટુ ગો. વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ હેવ ટુ ગો. જો ના વતી એને કહેવાય ઓન બિહાફ ઓફ. ઓન બિહાફ ઓફ. ના વતી. એના વતી? મારા પપ્પા વતી. માય ફાધર. શું કામ? કારણ કે બીકોઝ તેઓ બધા અમારા સંબંધીઓ છે. તેઓ બધા ઈ પહેલા બધા એટલે ઓલ. તમે બધા, યુ ઓલ, અમે બધા, આપણે બધા, વી ઓલ. તેઓ બધા, ધે ઓલ. તેઓ બધા, ધે ઓલ. બહુવચનમાં આર. અમારા સગા સંબંધીઓ. અવર રિલેટિવ્સ. અવર રિલેટિવ્સ. માય ફાધર ઇઝ નોટ એટ હોમ ધેરફોર આઈ વિલ હેવ ટુ ગો ઓન બિહાફ ઓફ માય ફાધર બીકોઝ ધે ઓલ આર અવર રિલેટિવ્સ. તે 5 વાગ્યા પહેલા આવી શકશે નહીં. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું, કેન આવી શકશે નહીં. કાન્ટ અથવા કેન નોટ. 5 વાગ્યા પહેલા બિફોર 5 o'clock. કારણ કે શું કામ? તેના પપ્પા ઘરે છે. છોકરા માટે માલિકીમાં હિઝ આવે, છોકરી માટે હર આવે. તેના પપ્પા, તેના મમ્મી, તેના ભાઈ, તેના બહેન, તેની ગાડી, તેના રૂપિયા, તેનું બાઇક, તેની પેન, બધામાં હિઝ. હિઝ ફાધર, હિઝ મધર, હિઝ બ્રધર, હિઝ સિસ્ટર, હિઝ કાર, હિઝ મની, હિઝ બાઇક, હિઝ પેન. છોકરીમાં હર આવે. હર ફાધર, હર મધર, હર બ્રધર, હર સિસ્ટર. હી કાન્ટ કમ બિફોર 5 o'clock અથવા 5 PM. કારણ કે તેના પપ્પા ઘરે છે. બીકોઝ હિઝ ફાધર. તેના પપ્પા ઘરે છે. હિઝ ફાધર ઇઝ એટ હોમ. તેના પપ્પા ઘરે છે. તેથી ધેરફોર તે વાંચી રહ્યો છે. તે અત્યારે વાંચી રહ્યો છે. ક્રિયા ચાલુ છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. હીમાં આવે ઇઝ. હી ઇઝ રીડિંગ રાઇટ નાઉ. અત્યારે હાલમાં. મારે બજારમાં જવું હતું. જવાની ઈચ્છા હતી. કારણ કે મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા હતી. બેમાં ઈ જ છે. મારે બજારમાં જવું હતું. આઈ ભૂતકાળ વોન્ટનું ભૂતકાળ રૂપ વોન્ટેડ એટલે કે હું બજારમાં જવા માંગતો હતો. આઈ વોન્ટેડ ટુ ગો. હું બજારમાં મારે બજારમાં જવું હતું. આઈ વોન્ટેડ ટુ ગો ટુ માર્કેટ અથવા ઇન ધ માર્કેટ. બરાબર, ઇન ધ માર્કેટ અથવા ટુ માર્કેટ. કારણ કે બીકોઝ મારે મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવાની ઈચ્છા હતી. ભૂતકાળ ઈચ્છાવાળું વાક્ય ભૂતકાળ. વોન્ટેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વોન્ટેડ ટુ બાય અ ગિફ્ટ. કેના માટે? મારા પપ્પા માટે. ફોર માય ફાધર. હું મારા પપ્પા માટે ગિફ્ટ ખરીદવા માંગતો હતો. માય ફાધર ઇઝ નોટ એટ હોમ ધેરફોર આઈ વિલ હેવ ટુ ગો ઓન બિહાફ ઓફ માય ફાધર બીકોઝ ધે ઓલ આર અવર રિલેટિવ્સ. He can't come before 5 o'clock because his father is at home, therefore he is reading right now. I wanted to go in the market because I wanted to buy a gift for my father. ચાલો, મારી પાસે પાકીટ છે. મારી પાસે છે.
આઈ હેવ. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. મારી પાસે રૂપિયા છે, આઈ હેવ મની. આનું ભાષાંતર ઉપર કરી નાખું છું. મારી પાસે પાકીટ છે, આઈ હેવ અ વોલેટ. પણ મારી પાસે રૂપિયા નથી. વર્તમાન કાળ ટુ હેવ નકારમાં ડુ અથવા ડઝ નોટ હેવ. બટ આઈ ડુ નોટ હેવ મની. આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે ગાડી છે પણ ગાડીમાં પેટ્રોલ નથી. મારી પાસે ગાડી છે, આઈ હેવ અ કાર. બટ કોઈ એક વસ્તુમાં બીજું ક્યાં રહેલું છે તો એના માટે ધેર ઇઝ અને ધેર આરનો ઉપયોગ થાય છે. ગાડીમાં પેટ્રોલ નથી, ધેર ઇઝ નો પેટ્રોલ ઇન ધ કાર. જો ધેર ઇઝ નોટ પેટ્રોલ ઇન ધ કાર અને ધેર ઇઝ નો પેટ્રોલ ઇન ધ કાર, બંનેમાં ડિફરન્સ છે. નોટ એટલે જરીક પેટ્રોલ હોય, નો પેટ્રોલ મીન્સ કે હાવ જરીક ન હોય, એક ટીપું પણ ન હોય. મારી પાસે પાકીટ છે પણ મારી પાસે રૂપિયા નથી. આઈ હેવ અ વોલેટ બટ આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે ગાડી છે પણ ગાડીમાં પેટ્રોલ નથી. આઈ હેવ અ કાર બટ ધેર ઇઝ નો પેટ્રોલ ઇન ધ કાર. મારી પાસે ગઈકાલે સમય ન હતો. એ પહેલા મારી પાસે હતું તો આઈ હેડ. મારી પાસે ન હતું, આઈ ડીડ નોટ હેવ. ડીડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ. મારી પાસે ગઈકાલે સમય ન હતો, આઈ ડીડ નોટ હેવ શું ટાઈમ. ગઈકાલે એટલે યસ્ટરડે. તેથી ધેરફોર હું તમને મળી શક્યો. શક્યો શક્ય શકી તો કુડ, પણ શક્યો નહીં તો કુડ નોટ. મળવું એટલે હંમેશા મીટ. કુડ પછી મૂળ ક્રિયાપદ, આઈ કુડ નોટ મીટ યુ. મારી પાસે આજે સમય છે. મારી પાસે સમય છે, આઈ હેવ ટાઈમ ટુડે. પણ તમે આજે ફ્રી નથી. તમે ફ્રી છો, યુ આર ફ્રી. તમે ફ્રી નથી, યુ આર નોટ ફ્રી. તમે આજે ફ્રી નથી, યુ આર નોટ ફ્રી ટુડે. ધેરફોર આપણે આવતીકાલે ભેગા થશું. સાદો ભવિષ્ય વિલ પ્લસ મૂળ ક્રિયાપદ, ભેગું થવું એટલે ગેધર. વી વિલ ગેધર આવતીકાલે. ટુમોરો. ટુમોરો. મારી પાસે ગઈકાલે સમય ન હતો, આઈ ડીડ નોટ હેવ ટાઈમ યસ્ટરડે. ધેરફોર આઈ કુડ નોટ મીટ યુ. આઈ હેવ ટાઈમ ટુડે બટ યુ આર નોટ ફ્રી ટુડે. ધેરફોર વી વિલ મીટ ટુમોરો. તમે જોવો તો ખરા, બધું આવી ગયું એમાં. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો અને પીડીએફ ફાઇલ બનાવું છું. હું તમને એક વાક્ય આપું છું, તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. મારે તમને મળવાની ઈચ્છા હતી પણ હું તમને મળી શક્યો નહીં. તેથી મારે સોમવારે આવવું પડશે. ચાલો, મારે તમને મળવાની ઈચ્છા હતી પણ હું તમને મળી શક્યો નહીં, તેથી મારે સોમવારે આવવું પડશે. તમે આ વાક્યનું નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને આ વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરી નાખો. હાઈ પોઈન્ટ ભૂલતા નહીં. દરેક વ્યક્તિ ઘરમાં રહેલા તમામ ફોનમાંથી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે, ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. દર રવિવારે પીડીએફ ફાઇલ ફ્રી આવે છે. હજારો રૂપિયાનો કોર્સ એકદમ ફ્રી. આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે હસતા હસતા ગુજુ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો આવે છે. તમારા સાથ સહકારથી અત્યારે આપણા યુટ્યુબ ચેનલમાં 47,000 સબસ્ક્રાઈબર્સ બહુ ઓછા સમયમાં. ફેસબુક પેજ ઉપર ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર 80,000 કરતાં વધારે ફોલોવર્સ અને ફેસબુક પેજ ઉપર 76,000 કરતાં વધારે ફોલોવર્સ પૂર્ણ થઈ ગયા છે. તમારા સાથ સહકારથી માત્ર ને માત્ર 12 મહિનામાં. આ બંનેમાં તમે જોઈ લો, તમે એકવાર તમે કોઈ પણ પોસ્ટ જોઈ લ્યો, રીલ્સ જોઈ લ્યો, પહેલી વાર ઉચ્ચાર અને અર્થને પ્લસ ચિત્ર
પ્રેક્ટિકલ. આવું તમે ક્યાંય જોયું હશે નહીં. તમારા માટે સાથ સહકાર આપતા રહેજો. આઈ નીડ યોર હેલ્પ, આઈ વોન્ટ યોર હેલ્પ, આઈ નીડ યોર હેલ્પ. 5 સબસ્ક્રાઈબર કરાવજો, 5 ગ્રુપમાં શેર કરી નાખજો. આપ સાથ હે તો ફિર ક્યા બાત હે. મહેનત એટલી શાંતિથી કરો કે સફળતાનો શોર મચાવી દઈએ. તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી નીચે કોમેન્ટ કરી નાખજો. અને ટૂંક સમયમાં TGL 2020 ગ્રામર લીગ કોર્સ IPLની જેમ ધનાધન શરૂ થઈ રહ્યો છે. 3 દિવસ થઈ ગયા હતા, બાકીના 17 વિડીયો બાકી છે. 21 મેથી આવી જશે. એટલે તમે ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને અંગ્રેજી બોલતા થઈ જશો. ચેલેન્જ. મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ. જય હિન્દ, વંદે માતરમ મારા વહાલા મિત્રો.